हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल किचन गैलरी 123। આજની આપણી રેસીપી છે મુઠિયા ઢોકળા। જ્યારે ભોજનમાં દૂધી અને મેથી જેવી લીલોતરીનો ભરપૂર ઉપયોગ કરવો હોય ત્યારે હું આ મેનુ પસંદ કરું છું। તો ચાલો શરૂ કરીએ મુઠિયા ઢોકળા બનાવવાની રીત। મુઠિયા ઢોકળા બનાવવા માટે જોશે ભાખરીનો જાડો લોટ, આમાં થોડો ઝીણો લોટ પણ નાખી શકો। સાથે લીધો છે મેં બાજરીનો લોટ, ચણાનો લોટ અને એમાં મસાલા તરીકે નિમક, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર અને 2 મોટા પાવડા શીંગ તેલ। એની સાથે લીલોતરીની વાત કરીએ તો એમાં લીધી છે મેં મેથીની ભાજી, એ ધોઈ અને ઝીણી સમારીને રાખી છે। સાથે લીધી છે મેં દૂધી એકદમ તાજી અને રસાવાળી છે, એને પણ આપણે ખમણી લીધી છે। આદુ મરચાં લસણની પેસ્ટ, સોડા, લીંબુ, ખાંડ અને આ છે શેંગદાણાનો ભૂકો। એ ઓપ્શનલ છે, નાખો તોય ભલે, ન નાખો તોય ભલે। આ બધી સામગ્રી અને લોટમાં મિક્સ કરેલી બધી સામગ્રી, આ બધું જ આપણે આ મોટા લોયાની અંદર ભેગું કરવાનું છે। તો સૌપ્રથમ નાખીએ એમાં મેથી, દૂધી, શેંગદાણાનો ભૂકો, આદુ મરચાંની પેસ્ટ, સોડા, લીંબુ અને હવે આ બધી સામગ્રીને હાથની મદદથી હું મિક્સ કરીશ। દૂધી છે એટલે પાણી છોડે, માટે પાણી નાખવાની ઉતાવળ ના કરશો। પછી ધીમે ધીમે મિક્સ બધો લોટ અને મસાલો મિક્સ થઈ ગયા પછી તમને જ્યાં જરૂર જણાય ત્યાં પાણી નાખતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે। આ લોટ છે ને બેનો, કઠણ જરાય નથી બાંધવાનો અને સાવ ઢીલો પણ નથી બાંધવાનો, પણ બંને હાથમાં મુઠિયા સરસ રીતે વાળી શકાય એ પ્રમાણે લોટ બાંધવાનો છે। હવે થોડોક લોટ લઈ, 2 હાથમાં થોડું લઈ હથેળીની મદદથી 2 મુઠિયા વાળી અને આપણે ઢોકળિયા કુકરની અંદર આ મુઠિયા એક પછી એક ગોઠવી દેવાના છે। હું લોટ બાંધતી હતી ત્યારે જ મેં કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, જેથી કરીને સમયનો પણ બચાવ થાય। અને આવી રીતે આપણે બધા જ મુઠિયા છે એ ઢોકળિયા કુકરમાં ગોઠવી દેવાના છે અને ત્યાર પછી 15 મિનિટ માટે એને ઢાંકીને રાખી દેવાનું છે। હવે આપણે તૈયારી કરી લઈએ દહીંની ચટણીની। એમાં નાખ્યું મેં ધાણા જીરું, લાલ મરચું પાવડર, નિમક, દળેલી ખાંડ, આદુ મરચાં લસણની પેસ્ટ અને ધાણા ભાજી, આ બધાને મિક્સ કરી લ્યો। અરે વાહ, તૈયાર થઈ ગઈ આપણી દહીંની ચટણી। વઘાર માટેની સામગ્રી તો એઝ યુઝ્યુઅલ હોય, પણ આમાં ઢોકળામાં તમે તલ અને મેથી નાખો તો એનો કંઈક ઓર જ સ્વાદ હોય છે। ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે, બફાઈ ગયા છે, એને સમારી લઈએ। સમારાઈ ગયા છે, ચાલો વઘાર માટેની તૈયારી કરીએ। લોયામાં તેલ મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર બધી જ સામગ્રી એકસાથે મેં વઘાર માટેની નાખી દીધી છે અને હવે આપણે નાખીશું એમાં સમારેલા ઢોકળા। આ ઢોકળામાં હવે કોઈ મસાલો કરવાનો થતો નથી, કારણ કે ઢોકળાનો જ્યારે આપણે લોટ બાંધ્યો ને ત્યારે જ આપણે બધો મસાલો એમાં ચડિયાતો નાખી દીધો હતો। તો બેનો, ખૂબ જ સરસ મેનુ છે, ખૂબ સ્વાદિષ્ટ મેનુ છે અને ખૂબ હેલ્ધી મેનુ છે। તો તૈયાર છે આપણા દૂધી મેથીના લસણવાળા ઢોકળા, એટલે કે મુઠિયા ઢોકળા, અને સાથે કરી છે મેં દહીંની ચટણી। આમાં તમે કોઈ પણ ચટણી વાપરી શકો, તમે આંબલી ખજૂરની ચટણી પણ બનાવી શકો, તમે ચા સાથે પણ આ ઢોકળાને ખાઈ શકો। તો આ ટેસ્ટી અને હેલ્ધી મેનુ છે અને જમવામાં બધાને લગભગ ભાવતું હોય છે અને દરેકના ઘરમાં લગભગ આ મેનુ બનતું જ હોય છે। તો તમે પણ બનાવતા હશો અને તમે કઈ રીતથી બનાવો છો એ પણ મને કોમેન્ટમાં જણાવશો। અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયોમાં ફરી મળીએ। આવજો।